તો અમે આવ્યા છો કિંજલનું શૂટ કરવા. કેવી થઈ ગઈ કિંજલ? મસ્ત લાગે ને? હા. હું પાર્લરમાં ગઈ તેમ કેમ ફોન કરીને કહો, પણ એટલી બધી વાર 2 કલાક થઈ ગઈ. કેટલી વાર લાગે? જે એવું હોય મને તું છે ને કોઈ દી પાર્લર આવવાનું ન કહેતી. કેમ છો મિત્રો? અમારા ન્યૂ વિડીયોમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજે તો હું કંઈ કોલેજ નહોતી ગઈ કેમ કે આજે ફંક્શન જેવું હતું અને મારું થોડુંક જવાનું હતું. વાળ મારે છે ને ઓઇલ થેરાપી કરાવવાના હતા અને આમને થોડુંક કામ હતું. એ જો અમારે વકીલ સાહેબ કરે છે ડોક્યુમેન્ટ્સ કાગળિયા હરખા. એમાં એવું છે કિંજલને આજે ઘરે રાખી છે કેમ કે એને પાર્લરમાં જવું છે, હેર સ્ટ્રેટ કરાવવા અને પ્રમોશન ઓઇલ થેરાપી કરાવવાની છે ને એટલે હા. એટલે વાગ્યા તો અત્યારે 12 છે પણ 1 વાગે અમે નીકળશું. ત્યાં લગીનમાં અમાર બધું આમાં તમારે 12:45 નો ટાઈમ છે હો, એટલે 12:45 પોગી જવાનું છે. જઈ આવી હાલો અત્યારે નીકળીએ આપણે કઈ. અને પપ્પાની ઓલી વીટી છે ને એ લેતા આવશું. એ બાજુ જાય છે ને કાલ આપણે ગામમાં ગયા હતા. હા તો મને યાદ કરાવજો, ભૂલાઈ જાય ને તો વારો પડી જાય. મને યાદ જ ન હોય. કેમ? હા યાદ જ હોય. જમવા જવાનું છે હજી આપણે માસીને. તમે કહેવાનું. હા તમે મને કહેજો, યાદ કરાવજો. હા આ તમે નહીં કે કાલથી બ્લોગ બંધ. હા કાંઈ નહીં, હું એકલી બનાવીશ કે તમે બનાવો તો જ તે વ્લોગ હાલે. ઓકે હા પબ્લિક મારી સાઈડ થઈ જાય બધી, તમને ભૂલી જાય એમ કહું છું હું. એવા વ્લોગ બનાવું ને કે બધી પબ્લિક હું મારી કોર કરી રાખું, તમને બધા ભૂલી જ જાય. પછી એમ ખબર પડી જાય. હા લે પછી તમે ક્યારે એક વ્લોગમાં આવો ને ઓહો પાંદડા ખરી જાય તો કઈ મૂળને કઈ ફેર ન પડે. 6 મહિના પછી પાછા નવા પાંદડા આવે. એવું છે? મારાજી પાનખર ઋતુ આવશે ને તો બધું ખાઈ જાય મારી જાન. મૂળિયો તો સ્થાપિત કરેલું હોય ને એમ નમ રે ઈ ન હોય. આ પણ પાનખર ઋતુ આવે તો તો બધું પાન ખરી જાય ને. પાનને જાવું હોય ત્યાં જાય, મૂળિયું બેઠું હોય. આ તો મૂળિયાને જીસીબી મારીએ તો ઊભું થઈ જાય ને. એવું જીસીબી મારવા કોઈ આવે જ નહીં ને. હું શું ને ઈ તો પાન તો ખરી જાય, હાલતા થાય, બીજા પાન આવી જાય. હા જાઓ ને હવે કમેન્ટ પાસ કરતા થઈ ગયું તમારું બધું? હા કમ્પ્લીટ. હા કમ્પ્લીટ. ઓકે હાલો જાવ ને હમણાં. શું લેવા જવાનું છે કાગળિયા લઈને તમારે? પાસપોર્ટ કઢાવવાનો. ક્યાં જાવું છે પણ પાસપોર્ટ કરી? સમયમાં મિત્રો મસ્ત એક વ્લોગ આવવાનો છે, થોડીક રાહ જો. Surprise પાસપોર્ટ vlog. આવવા દો એટલે જોવો તમે ખાલી જોતા રહી જાઓ બધા. મારો ઓલરેડી પાસપોર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. આમને આજે વેરિફિકેશન નહીં પણ ઓલું શું કે ડોક્યુમેન્ટ સબમિટ એવું બધું ચલે તો જ. હા હા એને થોડુંક પાસપોર્ટનું કામ બાકી છે. મારે તો થઈ ગયું છે. અમારી બેન પાસપોર્ટ થઈ જાય ટૂંક સમયમાં તમને કંઈક નવી સરપ્રાઈઝ મળી જવાની છે. જલને વાલો કીધું. જલને વાલો અમુક જલને વાલો. એવું ન કહેવાય બિચારા કોઈને. જલને વાલો કી દુઆ એ બધા એના આશીર્વાદ હોય ને તો જ આપણે કાંક જાતા હોય ને કાંક આગળ પહોંચતા હોય. સપોર્ટ કરતા એનો વાંધો હા નથી. એમ આ તો જ આપણે કંઈક કરતા હોય. એ લોકો આપણે સપોર્ટ કરતા હોય ને તો જ તે. ના તમે જોયા રાખો ખાલી શું થાય. હા તમે જોયા રાખો નવું સપોર્ટ કરે એની માટે છે. બાકી અમુક છે ને જલને એને કહું. મેં ઓલી કાલ ઘડિયાળ નહોતી લીધી, હસ્તી લઈ ગઈ. વાંધો નહીં. ઈ કે મને આ ઘડિયાળ બહુ ગમે છે, મને દે તો નવી લઈ લેજે. બોલ મિત્રો મેં કાલ ઘડિયાળ તમને નહીં કમેન્ટમાં બતાવી. મારી નાની બેન છે ને મારી પાસે ઘડિયાળ લઈ ગઈ. મને ખબર જ હતી કે આ છે ને ઘડિયાળ લઈ જા. પતી ગયું. શું કરો છો? કાંઈ નહીં, ચાર્જિંગ કરું છું. હાલો તો હવે હાલ. ચાલો અમારે થોડુંક કામ છે તો અમે ત્યાં જતા આવી. થોડુંક ગામમાં કામ છે એ કરાતા આવી. પછી અમારે જમવા જવાનું છે. જમીને આવીને પાછું મારે પાર્લરમાં જવાનું છે, ઓઇલ થેરાપી કરાવ. ખબર નહીં યાદ તો અમે આઈ થિંક 5-6 વાગે નવરા થશું પણ કાંઈ નહીં તમે લોગમાં જોયા રાખજો. અમે આવ્યા તા ચાવી દેવા લ્યો દુકાને જાજો. શટર પાડી દીધું. ના ના તો ક્યાં હુઆ દિલ વાલે હે. હું બોલવા નતો પણ આ બોલી ગઈ. તમે બે કાળિયા છો. હમણાં આવ્યો પતાઈ દે. પાછો વેલા આવશો હો મારો ઓલું એપલ એકાઉન્ટ ઈ હું કરી દઈશ. પાસપોર્ટ નું પતાવતા આવ્યું. હા હવે કામ પતાવતા હોય છે. તો અમારું પાસપોર્ટ નું કામ બધું પતી ગયું છે. તો હવે ડાયરેક્ટ જાવી છે શોપે કાતો માસીને ત્યાં જમવા. હે ને ક્યાં જવાનું? પેલા જવાનું વીટી લેવા પછી જમવા. વીટી પછી જમવા પછી શોપે. તો ચાલો અત્યારે અમે આવ્યા છે કિંજલના પપ્પા પાસે. એમની વીટી ઓલી થઈ ગઈ હતી તો દેવા આવ્યા છે. એની વાટે બેઠા છે. ક્યારે આવશે પપ્પા? આવશે હમણાં. અચ્છા પાસપોર્ટ તો મસ્ત પતી ગયું છે. હવે તો ઘરે જાવું. ઘરે હું હવે તો જમીને શોપે જવું છે. તો અમે આવ્યા છો કિંજલનું શૂટ કરવા. બાબા જેવી લાગુ. કેવી થઈ ગઈ કિંજલ? મસ્ત લાગે ને? હા તો એક આ રીલ્સ છે. રીલ્સ શૂટ કરીને પછી અમે શોપે જવું. શોપે હજી નથી પહોંચ્યા અમે. કાઈ નહીં આપણી શોપ તો ઓપન જ છે. ભલે ના પહોંચે. 3:30 થઈ ગયો. ભલે થઈ ગયું. હા શું કરે છો? પણ તે તો છે ને આખો દિવસ ખાઈ ગઈ મારી. હાથ વગાડ્યા. 2 વાગ્યાના ગયા તા 7 વાગ્યા. અકાઉન્ટ લોક થઈ ગયો ને અનલોક કરવું છે. કાઈ બોલશો જરીક? કાંઈ બોલવું નથી. તમે તો પાકડે બેઠા બેઠા કંટાળી ગયા. કરી નાખ્યું. હા કરી દે.
એ હું કરે છો તું? જોબ તને નહીં કોઈ બોલાવતું. છે. શું કરે છો? બેઠી છું, થાકી ગઈ છું. કાં થાકી ગઈ? આ સવારથી. તું હારી લાગે છો હો, કાળી મસ્તની. તુંય મસ્ત ના લાગો કાળો એવો. વારો છે કેમ તું? આ એક ધોળી લાગે છે જો. ઈ પડશે પણ ચશ્મા હું બ્યુટિક જોવાય લાગે કેમ છે. પાછળ નથી બહુ બતાવતી. મસ્ત લાગે છે. પછી બેગ કેમ છે? કાંઈ મસ્ત ના નહીં લાગતા અમારા વેચો કેવા થઈ ગયા. હારા છે. ફાઇનલી ઓઇલ થેરાપી કરાવવા ગઈ આવી ગઈ. હા. એટલે આ આવો મારથી મસ્ત થતું ન. મજાનો લુક થઈ ગયો છે. શું થયું શું થયું? શું થયું ચૂપ બે ખાલી એટલે બધું થઈ જાય. તને નહીં આને પૂછ્યું જિંકલ ને ઓકે હા. થઈ જશે. શું થયું જિંકલ? એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું. વાહ 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 ખુશ. 25 બધું કામ પતાવીને હવે ફ્રી છે. આ ફ્રી ન કહેવાય બી, આ તો બ્લોગ માટે મેં થોડોક ટાઈમ કાઢ્યો. બાકી હજી એટલું કામ છે ને કે કેમેરો ઊંચો કરવાનો ટાઈમ નથી. એટલું કામ હે કેમ કે એટલું શૂટનું એટલું કામ જ એટલું વધી ગયું હોય. પછી આ સારો શોપના પાર્સલ છે એ બધું કરવાનું છે. હા, આમાં નંબર કયો હશે એને? હશે જો ને, ઓલા અર્ચીવમાં હોય ને જિંકલ થોડું અરજીવમાં નાખે. એ નાખે જ તે ને, નહીં નાખ્યો, જોયું મેં. હશે જ તે ગોત. કાલનો છે, yesterday નો, જો. એક પાર્સલ તો આ વિવોના ફોનમાંથી ને ઓર્ડર લીધેલો છે. એવું કીધું તો આમાં હશે જ ને check? હા તો એમાં આવે જ તે, ઉપર જ હશે, કાંઈ નીચે નહીં હોય એટલું બધું. આજનું છે ને, આજનું જો લખાયું. હા, આજનું બધું જોઈ લે, પેમેન્ટ કર્યું હશે. હવે એ લોચાએ હવે ગોતવું પડશે. જિંકલ હતો એટલે શોપ તો આજ ઓપન હતી અમારી, કેમ કે આ હેર ટ્રીટમેન્ટ કરાવવામાં છે ને અમે ગયા હતા 2 વાગ્યાને નીકળ્યા હતા એને આમાં અને 6 વાગે અમે આવ્યા. હજી કાલ પછી કલાક પાછું જવાનું છે. પ્રાઇસ તો બરોબર જ છે એની. આ જ છે પેમેન્ટ? ના આ નથી યાર, બહુ કરી. હવે કયું આવ્યું હતું નહીં જોવાનું છે. હજી મારે રીલ્સ પણ બાકી છે જે હું હવે ડીમાર્ટે શૂટ કરતો જાય. આજે જ તે પોસ્ટ કરવાની છે એટલે રીલ્સ તો ઉતારવી જ પડશે મારે પણ. રાધા રાણી રીલની આજે રજા રાખશું કેમ કે પ્રમોશનની રીલ વધી ગઈ ને એટલે બહુ કામે. હવે હું કેશ કે કિંજલ વ્લોગમાં હારવાર કન્ટિન્યુ. હા બોલો. તમે કંઈક બોલો ને. કાંઈ નહીં મિત્રો, મેં હેર કરાવ્યા. ઓઇલ થેરાપી કેવા હજી તો કાલ રિઝલ્ટ આવશે ને? આજે હજી ઓઇલ ને એવું બધું હેરમાં છે. કાલે હા. વોશ કરાવવા જાના પછી ફાઇનલ રિઝલ્ટ મળશે. હા તે અમે એવા વ્યક્તિ આગળ કરાવેલું છે ને ટ્રીટમેન્ટ જે બહુ મોટા મોટા સેલૂનમાં જોબ ને એવું કરેલું છે ને હવે નાનાથી ચાલુ કર્યું છે આ કરવાનું. રિઝલ્ટ સારું આવશે ને તો અમે પણ તમને સજેશન આપશું કે તમે ત્યાં જાજો. કા હા કામ કરતો મોટું ફેસ. આજે તો જે રિઝલ્ટ ન આવે, હજી કેમિકલ જ લગાવે. કેમિકલ છે હજી. કાલ વોશ કરશો એટલે બધું કેમિકલ ઉઈ જાય પછી મસ્ત શાઇનિંગ આવશે. પછી ખબર પડશે કે કેવા હેર છે કિંજલના. કાલે તમને અમે બતાવશું હરખું. હવે અમે જોઈએ છીએ આ પાર્સલ છે કસ્ટમરનું, તો એ પાર્સલ પોગાડી દઈએ કુરિયરમાં. જમવા મારે નથી આવતું જમીએ. હું થાકી ગયો. મારે હવે રીલ્સ બનાવી છે. માર કાંઈ નથી લઈ જવું. ઘરે હુઈ ઘરે મારશે જ મને. ઘરે જઈને હુઈ જવાનું સ્વાદ થાય પોતે. થાકી ગયો છું. જા ઘરે હલવું જાઉં ઘરે. કેમ આવું છે ને કાલ પાર્લરમાં? તું પાર્લરનું નામ ન લ્યો મારી આમાં. પાર્લરનું નામ લઈને મારે હું એમ થાય હુઈ જાઉં ઘરે. એમ નહીં, હું પાર્લરમાં ગઈ તેમ કેમ ફોન કરીને કહો? પણ એટલી બધી વાર હોય, 2 કલાક થી ગઈ. કેટલી વાર લાગે? જે હોય મને તું છે ને કોઈ દી પાર્લર આવવાનું ન કે ત્યારે. ના ના કાલ જવાનું છે પાછું. Hair wash પાર્લર કરાવવા. માર નથી થવું. તું કેમ? ચિંકલને લઈ જાજે, મારે ત્યાં નથી થવું. હું એને કરતા શોપે બે સી રેડી છે. તમે થાકી એમ ગયો કહો બેઠો ને, અહીંયા. તમે એમ કહો ને કે પાર્લર આવું. એક તો મારો ફોન અહીંયા સ્વિચ ઓફ થઈ ગયો ને હું બેઠો બેઠો થાકી ગયો. મારે પાર્લર નથી થવું હવે તારી હારે. ઠપવાડી દીધો. આ રહી મારા આગળ. તું હાલ હવે, તું ખાલી હાલ. રીલ્સ ઉતારવા જ આવીશ. પેટ્રોલ નખાય જિંકલે નાખ. અરે અત્યારે કેમ લપ કરે છો? રીલ્સ ઉતારવાની છે ડીમાર્ટે. હા પણ હવે સંભળાણું મને. એ હારું વાઇલ આનંદ પાવું કંઈ કહેવાય નહીં. હા જો રાધા રાણીનું બોર્ડ બતાવું આજ તમને. આમાં ફોકસ જ નથી થતું. થઈ જા. હા લાઇટ કોણ બંધ કરશે? લાઇટ બંધ કર્યા વગર આવી જશો? પૂરી દેશ અંદર. મેં કીધું હમણાં બાવણું ખેંચ છે. પૂરી દો અંદર. નહીં હો. ક્લિયર તો નાખી દીધું પણ કિંજલની ગાડીમાં પેટ્રોલ નથી. તો પહેલાં પેટ્રોલ નખાવા જવું પડશે ને અને પછી જવું પડશે રીલ્સ ઉતારવા. હાલો જલ્દી. બહુ થોડા થોડી છે. હાલ વહી જવા પાડા. તો પહોંચી ગયા ડીમાર્ટે રીલ્સ ઉતારવા. રીલ્સ આજે રીલ્સનું પતે ને તો હું કાલ પોસ્ટિંગ કરી દઉં કેમ કે ડેઈલી કામ કરતા હોય. ડેઈલી બ્લોગ, ડેઈલી રીલ્સ બધું ડેઈલી જ કરવાનું છે. હવે એક શોપની રીલ્સ એક આપણે ડેઈલી નથી ઉતારતા. કા કિંજલ? નગર આપણે ઉપર વહી જાય.
આટલું બધું કરીને તારે હેરે ઉડી ગયા કા ચાલે તો બરોબર જ. હા તો ચાલો હવે આપણે રીલ શૂટ કરી લઈએ. કાલે બહુ દોડાદોડી હતી એટલે વ્લોગ એન્ડ નહોતો કરી શક્યો, તો આજે વ્લોગ એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મસ્ત એવી કોમેન્ટ કરો. અમે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી બાય.